જેઠા ભરવાડે પદ સંભાળતા જ ખેડૂતોની સબસિડી અંગે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે દેશભરમાં ખેડૂતોની સબસિડીના પૂરેપૂરો રૂપિયો મળે તે માટે આગામી સમયમાં નાફેડનું લક્ષ્ય રહેશે। આ ઉપરાંત તેમણે ભાજપ તરફથી સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની પ્રક્રિયા પર કહ્યું કે પાર્ટીનો નિર્ણય યોગ્ય હોય છે। તેમણે સહકારી અગ્રણીઓમાં કોઈ પણ પ્રકારની નારાજગી હોવાની વાતનો પણ છેદ ઉડાવ્યો હતો। ખેડૂતોના ઘર સુધી પૂરેપૂરા પૈસા મળતા થાય અને મળવા જોઈએ એ દિશામાં અમે નાફેડ તરફથી આખા દેશની અંદર જેટલા ફાર્મરો છે, પૂરા દેશની અંદર જે ફાર્મરો ખેતી કરતા હોય, કિસાનો હોય, એવા તમામ લોકોને પૂરતા પ્રમાણમાં પૈસા મળે એવું કામ અમે કરવાના છીએ। અને અમે એ વાત નિર્ણયો, ખેડૂતોના હિતના નિર્ણયો અમે બોર્ડની અંદર લેવામાં આવશે। જે પાર્ટીને જે નિર્ણય લાગતો હોય એ યોગ્ય હોઈ શકે। ખાસ કરીને પક્ષના સહકારી આગેવાનો આ મામલે આંતરિક અસંતોષ ઊભો થયો, એવું કોઈ દેખાતું નથી। અસંતોષ ઊભો થયો છે મને ક્યાં દેખાતું નથી। સમાચાર વડોદરા માંથી મળી